તો સેવા માટે જે કોઈ ભાવિકો બધા ચાલીને આવતા હોય માઈ ભક્તો તેના માટે જોઈ લો સરસ મજાની અહીંયા પાપડી પણ ફૂલ સ્ટોકમાં છે ને આગળ બધું ગરમા ગરમ સેવાનું કાર્ય ચાલુ છે. ચાલો મારી સાથે. અહીંયા લાઈવ શું બને છે? મોહનથાળ બનાવ્યો છે લાઈવ. ઓકે, તો જોઈ લો ભાઈ વિશાળ રસોડું છે. અહીંયા એક સાથે ઘણા માણસો આવીને પ્રસાદીનો અને કુલરની પણ સુવિધા રાખી છે. અત્યારે ગરમીનો પારો 45 ડિગ્રી છે. આ જોઈ લો ભાઈ સરસ મજાનો મોહનથાળ બધા માઈ ભક્તો જેટલા લોકો ચાલીને આવે તેના માટે છે. આવી જાઓ. રસોઈનું કામ ચાલુ છે અહીંયા બધું. જોઈ લો ભાઈ અહીંયા શાક, સરસ મજાનું શાક. જોઈ લો ભાઈ સરસ મજાની ખીચડી છે. આ શાક એક કલાઓ તો આવડો રસાવાળું સરસ મજાનું શાક છે. આ બધા ભક્તો સેવા કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. અને અહીંયા કન્ટિન્યુ આપણે કઈ તારીખ સુધી રસોડું ચાલુ રહેવાનું છે? 10 તારીખ સુધી. 10 તારીખ સુધી. ઓકે. અને આ જે કોઈ બહેનો અત્યારે બધા સેવામાં આવ્યા છે એકદમ ફ્રી ઓફ ચાર્જમાં આવ્યા છે. માતાજી તમારી બધાની મનોકામના પૂરી કરે. સામે જોઈ લો ભાઈ, જો માતાજીની અમને પ્રેરણા થઈ તો જેટલા પણ માય ભક્તો ચાલીને આવે છે, ચોટીલા જાય છે, આ બધા બહેનો અત્યારે ફ્રીમાં અહીંયા રસોઈની સેવા કરવા માટે આવ્યા છે. ધન્યવાદ બધાને. બોલો શ્રી ચામુંડ માત કી, બોલો શ્રી વાઘેશ્વરી માત કી, નમો પાર્વતી પતે હર હર મહાદેવ હર. અને મહાદેવ હર ની સાથે ભાઈ ઢોકળા આવી ગયા છે ગરમા ગરમ લાઈવ. જોઈ લો ભાઈ જે કોઈ ભક્તો ચાલીને આવે છે બધા માટે અહીંયા 3 દિવસ 4 દિવસનો કેમ્પ છે. પરમ દિવસ 10 તારીખ સવાર સુધીના કેમ્પ યોજાવાનો છે. સવારથી સાંજ સુધી કન્ટિન્યુ નાસ્તો, જમવાનું, ઠંડા પીણા અને આગળ તરબૂચ પણ છે. ચાલો તમને બતાવીએ. તો જોઈ લો ભાઈ એકદમ સરસ મજાના ઠંડા ઠંડા તરબૂચની સેવા થઈ રહી છે. જે કોઈ માય ભક્તો ચાલીને આવે અહીંયા ઠંડા ઠંડા તરબૂચની ડીશ તૈયાર કરીને રાખે છે અને બધાને તરબૂચ પણ ખવડાવવામાં આવે છે. અને આગળ લચ્છી, પાપડી, ચા ને બધી ઘણી બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ છે. તો અહીંયા સરસ મજાની ગરમા ગરમ ચા તેમજ પાપડીની સેવા અને આ કેમ્પ 24 કલાક ચાલુ રહે છે. એટલે જેમના પણ ધ્યાનમાં આવતો હોય તો એ લોકોને સંપર્ક કરો. ચોટીલા પદયાત્રીઓ માટે 24 કલાક આ કેમ્પ ચાલુ છે. આગળ આવો હજી. અહીંયા જોઈ લો ભાઈ ઠંડી ઠંડી લચ્છીની સેવા પણ ચાલુ છે. બધા માય ભક્તો પી રહ્યા છે. જોઈ લો ભાઈ ઠંડી ઠંડી લચ્છી પણ અહીંયા ગરમીની અંદર પીવડાવવામાં આવે છે. જય માતાજી. કયા ગામથી આવ્યા છો? માણસા. માણસા. અહીંથી કેટલું થાય? માણસા ચોટીલાથી કે તમે અહીંયાથી ચોટીલા કેટલું થાય? એ 200 કિલોમીટર. ક્યારથી કેટલા દિવસ પહેલા નીકળ્યા છો? 3 દિવસ. 3 દિવસ પહેલા નીકળ્યા છે માણસાથી. આ ભાઈ શું નામ તમારું? લાલાભાઈ. તો લાલાભાઈ કેટલા વર્ષથી તમે ચાલીને આવો છો? 17 વર્ષ. 17 વર્ષથી લાલાભાઈ ચાલીને આવે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. માતાજી તમને આવીને આવી પ્રેરણા આપે અને આ લોકો જેમને પણ સેવા કેમ્પનું આયોજન કર્યું છે તેમને પણ આવી સેવા કરવાની પ્રેરણા આપે. અને આગળ હજી મેડિકલ કેમ્પ છે. ચાલો મારી સાથે. તો અહીંયા મેડિકલ કેમ્પનું પણ સરસ મજાનું આયોજન કરેલ છે. શું નામ છે ડોક્ટર સાહેબનું? અજયભાઈ 10 વર્ષથી અહીંયા સેવા આપે છે એકદમ નિઃશુલ્ક. અને કોઈને પણ કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ પડે, ચાલીને આવતા હોય એટલે કોઈની તબિયત બગડતી હોય તો એકદમ નિઃશુલ્ક અહીંયા મેડિકલ કેમ્પમાં ડોક્ટર સાહેબ સરસ મજાની સેવા આપે છે. અને અહીંયા બધા આપણે જે માઈ ભક્તો છે તે લોકો પણ સરસ મજાની શું છે અહીંયા? અચ્છા, માલિશ કરાવવું હોય, પાટાપિંડી સોજા થઈ ગયા હોય પગમાં, તો આ તમામ પ્રકારની વસ્તુ. ભાઈ શ્વાસની તકલીફ હોય, વાહ ભાઈ વાહ, સરસ મજાનું આયોજન છે. અને ઘણી બધી સેવાના કાર્યો બધા માય ભક્તો યુવા ગ્રુપ, બાપા સીતારામ યુવા ગ્રુપ છે અને વાઘેશ્વરી યુવા ગ્રુપ છે. અને આ કેમ્પનું એડ્રેસ તમને કહી દઉં, નકટી વાવ મેરડીમાના મંદિરના રસ્તે અને આ બાજુ ગેબનસા પીર છે. બંનેની વચ્ચે જ વઢવાણની અંદર આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એક સરસ મજાની આ દુખાવા માટેની વસ્તુ છે કે ભાઈ ચાલીને નીકળ્યા હોય, પગ દુખે, માથું દુખે, તો ગમે તેવો દુખાવો હોય તાત્કાલિક રાહત આપે તેવી ઘણી બધી સુવિધા આ મેડિકલ કેમ્પમાં રાખવામાં આવેલ છે.
તેમજ ચોટીલા જતા પદયાત્રીઓ માટે સરસ મજાની અહીંયા આરામ ગૃહની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આવતારો મારી સાથે. ભાઈ એકદમ વિશાળ આરામ ગૃહ છે. તમે ચાલીને થાકી ગયા હોય ચોટીલા જતા માટે તો જોઈ લો ભાઈ, સરસ મજાના ગાડલાની વ્યવસ્થા રાખેલ છે. તમે અહીંયા આરામ કરી શકો છો અને કુલરની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે આ સેવા કેમ્પમાં. તો સરસ મજાનું આયોજન આ સેવા કેમ્પનું થઈ રહ્યું છે. તો શું નામ તમારું? અલ્કેશ સોની. અલ્કેશભાઈ, કેટલા વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન થાય છે? આઠ એક વર્ષથી. 8 વર્ષથી થાય છે. અને કેટલા દિવસનો આ કેમ્પ હોય છે? એમાં એવું છે કે અમે અમારી ગણતરી 3-4 દિવસની હોય, એકાદ દિવસ લંબાવાય બરોબર. ખેંચી. બરોબર છે. અને આયોજનની અંદર કોણ કોણ પાર્ટિસિપેટ, આમાં કોણ આમાં સહભાગી બને છે? આમાં બધી જ્ઞાતિના લોકો છે. બરોબર છે. ખાસ એમાં આર્થિક સહકારમાં અમારી જ્ઞાતિ સોની. બરોબર છે. શારીરિકમાં સતવારા સમાજે અમને 18 વરણ મૂળ ભેગા થાય. બધા ભેગા થઈને આજુબાજુના જેટલા શોરૂમ છે ને એમનો ખૂબ આર્થિક સહકાર. બરોબર છે. તો ભાઈ આર્થિક, શારીરિક અને બધાની સેવા અહીંયા મળતી રહે છે. અને 8-9 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન થાય છે. અને ભવિષ્યની અંદર આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે બીજાને પણ આમાંથી પ્રેરણા મળે. કારણ કે માય ભક્તો તો ચાલીને જતા હોય છે, તમે રૂપિયા દઈને ઘણીવાર છૂટા થઈ જતા હોય છો, પરંતુ તને મને ધનેથી અહીંયા બધા માય ભક્તો સેવા કરતા હોય છે. તો ચાલો છેલ્લી વાર આપણે જય બોલાવી દઈએ. બોલો શ્રી ચામુંડ માતા કી જય.